વન્સ અગેન વેલકમ ટુ એવરીવન. તો આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર યુનિટ નંબર 4માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઉપર આવી જઈએ. યુનિટ નંબર 4 જે તમારું છે પ્લાન્ટ પિગમેન્ટ. અને પ્લાન્ટ પિગમેન્ટ જે છે એ વનસ્પતિ રંગકો છે. વનસ્પતિ રંગકો એટલે કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા રંગીન પદાર્થો. તો તમને ખ્યાલ છે કે કેરોટીન જે છે એ તમને શેમાંથી, તો કે ગાજરમાંથી મળી આવતું એક રંગીન પદાર્થ છે બીટા કેરોટીન. આ બીટા કેરોટીન ગાજરમાંથી જે મળી આવે છે એનું બંધારણ જે છે એ આપણે સાબિત કરવાનું છે. પ્લસ તમારે એની કેમેસ્ટ્રી જે છે એ તમારે ભણવાની છે કે ગાજરમાંથી મળી આવતું કેરોટીન જે છે એનું બંધારણ કેવું છે. ગાજરમાંથી મળી આવતું રંગીન પદાર્થ એટલે કે રંગીન દ્રવ્યો, આપણે એવું કહી શકીએ કે પ્લાન્ટમાંથી મળી આવતો પિગમેન્ટ જે છે, ગાજરમાંથી મળી આવતો પિગમેન્ટ જે છે એનું બંધારણ કેવું છે એની આપણે કેમેસ્ટ્રી ભણવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનું બંધારણ આપણે સાબિત કરવાનું છે અને બંધારણ પછી એની આપણે સિન્થેસિસ જોવાની છે. તો તમને એનું બંધારણ બતાય છે કે એના બંધારણ જે છે એ વિટામિન એને મળતું આવે છે. હવે વિટામિન એ જે છે તમે ઓલરેડી સેમેસ્ટર 5માં જોઈ ગયા. વિટામિન એનું બંધારણ આપણે સાબિત કર્યું હતું. વિટામિન સી અને વિટામિન એનું બંધારણ આપણે જોઈ ગયા, બરાબર. તો એ જે છે એને આમ મળતું આવે છે, બરાબર. વિટામિન એનું બંધારણ. તો વિટામિન એનું બંધારણ જે છે એ આનો હાફ પાર્ટ છે, અડધો પાર્ટ. કેટલો? તો કે આમાં કેટલા દ્વિબંધ છે વચ્ચે? 1 2 3 4 5 6 7 8 અને 9 દ્વિબંધ આવેલા છે. તો વિટામિન એની અંદર કેટલા? તો કે 4 દ્વિબંધ, 1 2 3 અને 4. આ જે છે અહીંયાથી તમે બંધારણ જે છે એને બ્રેક કરી દો એટલે તમને આ 5મું દ્વિબંધને તમે બ્રેક કરી દો અને જે તમને બંધારણ મળે એ વિટામિન એનું બંધારણ થશે. એટલે કે બીટા કેરોટીનની અંદર 2 વિટામિન એના બંધારણ જે છે એને તમે જોઈન્ટ કરી દો એટલે તમને બીટા કેરોટીનનું બંધારણ મળે, બરાબર. આવું તમે ઓલરેડી ભણી ગયા અને આ જે છે એનું આપણે બંધારણ સાબિત કરવાનું છે. તો આ બંધારણની અંદર તમને એમ થશે કે આની અંદર શું સાબિત કરવું? આ તો મેડમે બધા લીટા દોરી દીધા છે, પરંતુ નહીં, એ લીટા નથી, બરાબર. કેમ? તો કે પહેલાં તો એક દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે, બરાબર. તમે જોઈ શકો છો જે કેમેસ્ટ્રી ભણતા હોય એને આપણને પહેલાં આઈડિયા આવે કે એની અંદર કેટલા, તો કે 2 ચક્રીય બે બેન્ઝીન રિંગ આવેલી છે એટલે દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે, બરાબર. એ સિવાય તો કે આની અંદર બીજા હું આ બધા લીટા છે, તો કે ના, આ કાર્બન CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH, એક જગ્યાએ CH2 CH બધે જ અહીંયા CH ડબલ બોન્ડ આવેલા છે. એટલે કેટલા દ્વિબંધ? તો કે અહીંયા વચ્ચે તમારે કેટલા, જો તમારે આ બંધારણ યાદ રાખવું હોય તો પહેલાં એટલું યાદ રાખવાનું કે વચ્ચે દ્વિબંધ 9 ડ્રો કરી દેવાના. વચ્ચે 9 દ્વિબંધ, એકાંતરે મિથાઇલ ગ્રુપ. અને દ્વિબંધ પણ કેવા? તો કે એકાંતરે તમારે બતાવવાના છે. બંનેની અંદર બતાવવાના નથી, પરંતુ એક સાઈડ જે છે એ એકાંતરે દ્વિબંધ તમારે બતાવવાના છે. કેટલા? તો કે વચ્ચેની લાઈનમાં 9, એક બેન્ઝીન રિંગ સાથે અને એક બીજું બેન્ઝીન રિંગ સાથે, એટલે કે 9 + 10 અને 1 11 દ્વિબંધ તમારે એકાંતરે બતાવવાના છે. એક બંધારણ તમારે ચીતું ડ્રો કરવાનું વિટામિન એનું, તો બીજું બંધારણ જે છે એને ઊંધું ડ્રો કરવાનું. કેમ? તો કે અહીંયા આ પાછો આઇસોપ્રીન રૂલ્સ લાગુ પડશે. તો તમને એમ થશે આઇસોપ્રીન્સ એટલે શું? તો આપણે જે આઇસોપ્રીન ટર્પિનોઇડની અંદર આપણે આઇસોપ્રીનની જે વાત કરી હતી એમ વિટામિન એની અંદર જે છે એ આઇસોપ્રીન એકમો જોડાયેલા છે. તો આની અંદર પણ આઇસોપ્રીન એકમ જે છે એ જોડાય અને આ વિટામિન બીટા કેરોટીનની રચના કરે છે. તો ત્યારે મેં તમને એવું કીધું હતું કે બંને આઇસોપ્રીન રૂલ્સની અંદર આપણે એવું ભણ્યા હતા કે આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાયેલા છે. કઈ રીતે? હેડ ટુ ટેલ. એટલે કે આની અંદર જે છે એ આઇસોપ્રીન એકમ હેડ ટુ ટેલ, એટલે કે એકનો માથાનો ભાગ તો બીજાનો પૂંછનો ભાગ, બરાબર. એવી રીતે જોડાય અને શેની રચના કરે છે? તો કે બીટા કેરોટીનની રચના કરે છે. તો તમને આઈડિયા આવી ગયો કે આની અંદર તમને જોવા મળે છે એક બેન્ઝીન રિંગ, આ બીજી, એટલે કે દ્વિચક્રીય છે, 11 દ્વિબંધ આવેલા છે,
એ સિવાય એક મિથાઇલ આ ખાલી લીટો નથી, અહીંયા શું છે CH3, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા આ બધી જ જગ્યાએ CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે. તો કેટલા? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 મિથાઇલ ગ્રુપ આવેલા છે. તો આપણે એને સાબિત કરશું. ઝાયસેલ પદ્ધતિ વડે મિથાઇલ આયોડાઇડ વડે રિએક્શન કરતાં CH3I જે છે HI સાથે રિએક્શન કરતાં મિથાઇલ આયોડાઇડના 9 અણુ રિમૂવ થશે. એટલે આપણે એવું કહી શકીએ કે મિથાઇલ આયોડાઇડ આમાં CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે. તો આપણે એ સાબિત કરશું. તો એક પછી એક પોઈન્ટ આપણે જોતા જઈએ. તો પહેલાં આપણે જોઈએ અણુસૂત્રો. તો કે પહેલાં આપણે કાર્બનની સંખ્યા જોઈશું અને હાઇડ્રોજન. ઓક્સિજન તો આપણને દેખાતો નથી. તો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા જે છે એ આની અંદર આપણે ગણવાની છે. બરાબર. અહીંયા તમને બધે કહી દઉં કે CH હશે. જ્યાં મિથાઇલ ગ્રુપ હશે ત્યાં હાઇડ્રોજન હશે નહીં. તો આપણે જોઈએ પહેલાં કાર્બનની સંખ્યા અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 36 37 38 39 ને આ છેલ્લો 40. બરાબર. કેટલા? તો કે 40 જે છે અહીંયા 39 અને એક અહીંયા આવેલો છે 40. અહીંયા એક CH3 ગ્રુપ આવેલું હશે. એટલે કે અહીંયા CH3 ગ્રુપ નહીં હોય, આ જે છે CH3 ગ્રુપ સાથે જોડાયેલું હશે. એટલે કે ટોટલ કેટલા? તો કે 40 કાર્બન આવેલા છે. એવું લાગે તો ફરી એક વખત ઘરે ગણી લેજો કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા. હાઇડ્રોજનની સંખ્યા તમે ગણશો એટલે હાઇડ્રોજન થશે 56. કઈ રીતે? તો કે જુઓ અહીંયા CH3 જેટલા છે એની પાસે 3 હાઇડ્રોજન હશે. 1 2 3 4 5 6 7 8 ને 9 CH3 ગ્રુપ છે. એટલે કે 9 CH3 ગ્રુપ છે એટલે કેટલા થશે? 9 તેરીને 18. બરાબર. 6 તેરીને 18 કેટલા? 1 2 3 4 5 અને 6 પ્લસ અહીંયા કેટલા? 3 એટલે 9 દુ 18. એટલે કે CH3 છે એટલે 18 પ્લસ બીજા 9 એટલે 18 ને 9 27 થશે. બરાબર. 18 ને 9 કેટલા થશે? 27. એટલે કે 27 જે છે એ હાઇડ્રોજન તો ઓલરેડી CH3 ગ્રુપના, એ સિવાયના બીજા બધાના હાઇડ્રોજન તમારે ગણી લેવાના. એટલે ટોટલ કેટલા થશે? 56 હાઇડ્રોજન થશે. બરાબર. એકવાર ગણી લેજો. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કે દ્વિબંધ. હવે દ્વિબંધ જે છે એ આપણે હંમેશા બ્રોમિનેશન રિએક્શનને આધારે કરતા હોઈએ. અહીંયા તમારે હાઇડ્રોજિનેશન રિએક્શન કરવાની છે, યોગશીલ પ્રક્રિયા કરવાની છે. એટલે કે જ્યારે તમે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ કે પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજિનેશન રિએક્શન કરશો એટલે 11 દ્વિબંધ જે છે 11 દ્વિબંધ જે છે એ 11 દ્વિબંધ બ્રેક થશે અને 11 H2ના અણુ જે છે એ અંદર ઉમેરાઈ જશે. કઈ રીતે? તો કાર્બન કાર્બન દ્વિબંધ હોય, કાર્બન કાર્બન દ્વિબંધનો એક બોન્ડ બ્રેક થાય, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. એવી જ રીતે 11 દ્વિબંધ બ્રેક થાય તો 11 હાઇડ્રોજન અહીંયા, 11 હાઇડ્રોજન અહીંયા. 11 પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 22 હાઇડ્રોજન અને 22 હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 11H2. આપણે આવું કહી શકીએ. બરાબર. 11H2 એટલે કે 11H2ના અણુ જે છે એ બોન્ડ બ્રેક થઈ અને અંદર ઉમેરાઈ જશે. એટલે તમને રિએક્શન કઈ રીતે થશે? તો કે કાર્બન 40 હાઇડ્રોજન 56 પ્લસ 11H2 ઇઝ ઇક્વલ ટુ કાર્બન 40 હાઇડ્રોજન 56 પ્લસ 22 એટલે 78. આવું તમને બંધારણ મળશે, જે શું બતાવે છે કે બીટા કેરોટીનની અંદર 11 દ્વિબંધ આવેલા હોવા જોઈએ. બરાબર. 11 દ્વિબંધ આવેલા હોવા જોઈએ એવું સાબિત કરે છે.
બીટા કેરોટીનમાં 2 ચક્ર આવેલા છે અને 2 ચક્ર આવેલા છે એ કેમ ખબર પડશે તો કે દ્વિચક્રીય કમ્પાઉન્ડનું સામાન્ય સૂત્ર જે છે એ CnH2n-2 સાથે જો સહમત હોય આ બંધારણ આની સાથે સહમત હોય તો એ દ્વિચક્રીય છે એવું સાબિત કરે છે. તો અહીંયા જોઈએ 2n એટલે કેટલા થશે 80 - 2 એટલે 78 એટલે કે આની સાથે એ કેવું છે તો કે સહમત છે. એટલે એવું કહે છે કે દ્વિચક્રીય સંયોજન છે. બીટા કેરોટીન કેવું છે તો કે દ્વિચક્રીય સંયોજન છે. બરાબર, એવું આપણે સાબિત કરીએ છીએ. હવે આપણે સાબિત શું કરવાનું છે કે બીટા કેરોટીનની અંદર કેવા પરમાણુ આવેલા છે એનું તમે જળ વિભાજન કરો, ઓઝોનાલિસિસ કરો તો તમને કયો અણુ મળે એ સેમ તમારે વિટામિન એનું બંધારણ જે સાબિત કર્યું હતું સેમ તમારે બીટા કેરોટીનનું બંધારણ સાબિત કરવાનું છે. અહીંયા તમને એવી ખબર પડી કે બીટા કેરોટીનની અંદર 2 બેન્ઝીન રિંગ આવેલી છે, દ્વિચક્રીય સંયોજન છે. હવે આપણે જોઈએ કે બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરવાથી મળતું પ્રોડક્ટ જોઈએ આપણે. ઓઝોનાલિસિસ તો કે 4th પોઈન્ટ, બરાબર, 3જો પોઈન્ટ દ્વિચક્રીય છે અને આ 4th પોઈન્ટ. તો હવે આપણે જોઈએ કે જ્યારે તમે ઓઝોનાલિસિસ કરશો બીટા કેરોટીનનું એટલે કે C14H56 એનું તમે ઓઝોનાલિસિસ કરવાથી, ઓઝોન સાથે પ્રક્રિયા કરવાથી ઝીરોનિક એસિડના 2 અણુ મળે છે. કેવું ઝીરોનિક એસિડનું બંધારણ છે? અહીંયા COCH3 અને અહીંયા COOH અને એની સાથે જોડાયેલા 2 મિથાઇલ ગ્રુપ, બરાબર, અને એ પણ કેટલા મળે છે? 2 ઝીરોનિક એસિડ મળે છે. જ્યારે તમે બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરો છો એટલે તમને 2 અણુ ઝીરોનિક એસિડના મળે છે. હવે જ્યારે તમે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરો ને તો તમને 1 ઝીરોનિક એસિડનું અણુ મળે. તો આની અંદર તમને 2 મળે છે. તો આપણે બીટા કેરોટીનનું બંધારણ પહેલાં જોઈ લઈએ કે બીટા કેરોટીનનું પેલું બીટા આયોનોનું બંધારણ કેવું છે. જો બીટા આયોનોનું તમે ઓઝોનાલિસિસ કરો છો તો તમને 1 અણુ ઝીરોનિક એસિડ મળે અને બીટા કેરોટીનનું તમે ઓઝોનાલિસિસ કરો આ બીટા આયોનોન, આપણે બીટા આયોનોન સાથે બીટા કેરોટીનને સરખાવવાનું છે. અહીંયા COOH અહીંયા આવશે નહીં કંઈ અને અહીંયા COCH3 અહીંયા 2 બેન્ઝીન રિંગ. આ કેટલું તો કે 1 ઝીરોનિક એસિડ. જોઈએ શું કહે છે તો કે જ્યારે તમે બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરો છો તો તમને ઝીરોનિક એસિડના 2 અણુ મળે છે. જ્યારે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરો છો તો ઝીરોનિક એસિડનો 1 અણુ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બીટા આયોનોના 2 અણુ જે છે એ આની અંદર આવેલા હોવા જોઈએ. તો એનું બીટા આયોનોનું 2 અણુ બીટા આયોનોના આવેલા હોય તો એનું જળ વિભાજન થઈ અને 2 ઝીરોનિક એસિડ તમને મળે. એટલે કે આવા 2 અણુ જે છે આની અંદર આવેલા હશે. બીટા આયોનોના 2 અણુ બીટા કેરોટીનની અંદર આવેલા હોવા જોઈએ એવું સાબિત કરે છે ઓઝોનાલિસિસ ઉપરથી કે બીટા કેરોટીનનું 1 અણુમાં બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા હોવા જોઈએ. બરાબર, તો આપણે જોઈએ કે 2 બીટા આયોનોના આપણે કેન્દ્ર બનાવી દઈએ અને 2 બીટા આયોનોના કેન્દ્ર બનાવી અને વચ્ચે જોઈએ કે કાર્બન અને હાઇડ્રોજન કેટલા ઘટે છે. બરાબર, આપણે જોઈએ કે એમાં કેટલા કાર્બન અને કેટલા હાઇડ્રોજન ઘટે છે. ખાસ તો આપણે કાર્બન જોવાના છે. તો આ જે છે બીટા આયોનોનું બંધારણ છે અને આપણે એવા 2 બીટા આયોનોને મૂકી દઈએ અને પછી વચ્ચે કેટલા કાર્બન ઘટે છે એની સંખ્યા ગણીએ તો આપણે પહેલું એક બીટા આયોનોન અહીંયા ડ્રો કરીએ. આ એક બીટા આયોનોન આપણે ઓક્સિજન દર્શાવશું નહીં કેમ કે ઓક્સિજન તો ઓલરેડી જોઈન્ટ થવાની અંદર જે છે એ ઓક્સિજન રિમૂવ થઈ જશે. બરાબર, આપણે બીજું બીટા આયોનોન જે છે ને આ સાઈડ ડ્રો કરીએ.
અહીંયા પણ શું આવેલું છે તો કે દ્વિબંધ આવેલો છે, બરાબર. તો આ જે છે એ 2 બીટા આયોનોન થશે. અહીંયા CH3, આ એક બીટા આયોનોન ને આ બીજું બીટા આયોનોન. તો આ બંને એકબીજા સાથે અમુક કાર્બન દ્વારા જોડાયેલા હશે, અને કેટલા કાર્બન અને હાઇડ્રોજન દ્વારા જોડાયેલા છે એની આપણે વાત કરીએ. તો કે આપણી પાસે બીટા કેરોટીન જે છે, બીટા કેરોટીન એની અંદર કેટલા કાર્બન છે? કાર્બન 40 છે, બરાબર. કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 40. તો બીટા આયોનોન જે છે, બીટા આયોનોન એની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કાર્બન આવેલા છે એક બીટા આયોનોનમાં. કેટલા તો કે 13 કાર્બન. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા કાર્બન જે છે એની સંખ્યા 13 છે. આ બીટા આયોનોનનું બીજું જે કેન્દ્ર છે એની અંદર પણ કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 13 છે, અને ટોટલ બીટા કેરોટીનની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે? 40 છે. તો 2 બીટા આયોનોના કેન્દ્ર આવેલા હોય તો 13 × 2 = કેટલા? 26 જે છે એ કાર્બન. તો આપણને ખ્યાલ આવી ગયું કે 2 બીટા આયોનોન જોડાય અને 26 કાર્બનવાળી રચના બનાવે છે, પરંતુ 40 - તમે 26 કરો એટલે તમને મળે 14, અને આ 14 કાર્બન જે છે આની અંદર કંઈક જોડાયેલા હોવા જોઈએ એવું તમે સાબિત કરી શકો કે 13 કાર્બન બીટા આયોનોન એકના અને બીજા બીટા આયોનોનના 13 કાર્બન, 13 × 26, 26 + 14 એટલે કે 14 કાર્બન જે છે વચ્ચે જોડાયેલા હશે તો આપણને બીટા કેરોટીનનું બંધારણ ખબર પડે. એટલે કે 2 બીટા આયોનોનના કેન્દ્ર જે છે એ બીટા કેરોટીનની અંદર આવેલા છે, અને બંને બીટા આયોનોનના કેન્દ્ર જે છે 14 કાર્બન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. અને સાથે આપણે એવું સાબિત કરી શકીએ કે એક બીટા આયોનોની અંદર 1 2 અને 3 દ્વિબંધ આવેલા છે. આની અંદર 3 દ્વિબંધ અને આની અંદર 3 દ્વિબંધ, પરંતુ બીટા કેરોટીનની અંદર તમે જુઓ તો બીટા કેરોટીનની અંદર 11 દ્વિબંધ જે છે એ આવેલા છે. તો 3 દ્વિબંધ અહીંયા, 3 દ્વિબંધ અહીંયા, 11 - તમે 6 કરો તો આની અંદર કેટલા દ્વિબંધ આવેલા હોવા જોઈએ? 5 દ્વિબંધ આવેલા હોવા જોઈએ. શેની અંદર? તો કે આટલો ભાગ જે છે એની અંદર. તો કે બંને બીટા આયોનોનના કેન્દ્ર, બંને આ બીટા આયોનોનના અણુ જે છે એ 5 દ્વિબંધ અને 14 કાર્બન દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ એવું આપણે સાબિત કરી શકીએ. અને એવું સાબિત કરીએ કે બીટા કેરોટીનની અંદર બીટા આયોનોનના 2 અણુ આવેલા છે એવું સાબિત થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે બીટા કેરોટીનમાં એકાંતરે દ્વિબંધ જે છે એ કેટલા? તો કે 11 દ્વિબંધ આવેલા છે. બીટા આયોનોનના 3, બીજા બીટા આયોનોનના 3 અને બીજા 5 દ્વિબંધ દ્વારા જે છે બંને એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે એવું સાબિત કર્યું કે બીટા કેરોટીનની અંદર 2 બીટા આયોનોનના કેન્દ્ર પ્લસ 14 કાર્બન જે છે એકબીજા સાથે જોડાય અને શેની રચના કરે છે? તો કે બીટા કેરોટીનની રચના કરે છે. તો આપણે જે છે બીટા આયોનોનનું બંધારણ પણ સાબિત કરવું પડે, અને વચ્ચે 14 કાર્બન કઈ રીતે જોડાયેલા છે એ પણ આપણે સાબિત કરવું પડે. તો આપણે જોઈએ કે કઈ રીતે જોડાયેલા હશે. તો પહેલાં આપણે ફર્સ્ટ શું કરશું? બીટા આયોનોનનું બંધારણ જે છે એ આપણે સાબિત કરીએ, બરાબર. તો તમને ખ્યાલ છે કે બીટા આયોનોનનું આપણે ઓઝોનાલિસિસ કરીએ છીએ તો ઝીરોનિક એસિડ મળે છે, અને એ ઝીરોનિક એસિડનું બંધારણ કઈ રીતનું? બરાબર, આ જે છે એ ઝીરોનિક એસિડ. ઝીરોનિક એસિડ જે છે એનું બંધારણ આવું કંઈક છે, અને તમે એનું કેમેનોફોર વડે જ્યારે ઓક્સિડેશન કરો છો કેમેનોફોર વડે જ્યારે તમે ઓક્સિડેશન કરો છો એટલે એક એસિટિક એસિડનો અણુ જે છે એ રિમૂવ થાય છે. ક્યાંથી? તો કે COCH3 જે છે અહીંયાથી તમારે જળ વિભાજન થઈ જાય, અહીંયા H અને અહીંયા COH અને અહીંયા H, બરાબર. એવી રીતે તમને નિપજ મળે. ક્યારે? તો કે જ્યારે ઓક્સિડેશન કરવાથી. તો તમને જે નિપજ મળે એ કેવી મળશે? તો કે અહીંયા COH પ્લસ અહીંયા COH, અહીંયા 2 મિથાઇલ ગ્રુપ, જેનું નામ થશે ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ.
સાથે એસિટિક એસિડનો એક અણુ કેવો થાય છે, રિમૂવ થાય છે. ગ્લુટારિક એસિડ ફરી વખત તમે એનું ઓક્સિડેશન કરશો. ઓક્સિડેશન કરવાથી તમને સક્સિનિક એસિડ મળે છે. જે સક્સિનિક એસિડનું બંધારણ કઈ રીતનું, અહીંયા COOH પ્લસ અહીંયા COOH એટલે કે ડાયમિથાઇલ સક્સિનિક એસિડ જે છે એ તમને નિપજ મળે છે. હવે ફરી વખત તમે એનું ઓક્સિડેશન કરશો એટલે ફરી વખત ઓક્સિડેશન કરવાથી મેલોનિક એસિડ મળે છે. બરાબર. કઈ રીતે, તો કે દર વખતે એક એક કાર્બન જે છે એ રિમૂવ થતો જશે અને તમને ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને છેલ્લે ડાયમિથાઇલ મેલોનિક એસિડ નિપજ તરીકે તમને મળે છે. આનું નામ થશે ડાયમિથાઇલ મેલોનિક એસિડ. ડાયમિથાઇલ મેલોનિક એસિડ. બરાબર. તો આ ઉપરોક્ત રીતે મળતા બધા જ એસિડ જે છે એ એક બીટા આયોનોના અણુમાંથી તમને મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક બીટા આયોનોના અણુમાંથી તમને એક ઝીરોનિક એસિડ, એક ગ્લુટારિક એસિડ, એક સક્સિનિક એસિડ અને એક મેલોનિક એસિડ મળે છે. બરાબર. એટલે કે જો ઉપશૃંખલાના તમે 14 કાર્બન જે છે એને તમે એડ કરી દો તો તમને આ બધી જ નિપજ જે છે કેવી થઈ જાય, તો કે ડબલ થઈ જાય. બરાબર. એવું કહી શકીએ કે આ બધા જ એસિડ જે છે એના પ્રમાણ બીટા આયોનોના અણુના લીધે મળતા એસિડનું પ્રમાણ જેટલું વધુ તે દર્શાવે છે. એટલે કે 14 કાર્બનવાળો ભાગ જે છે, આ 14 કાર્બનવાળો ભાગ એ તમે મિથાઇલ સમૂહ જે છે એ ઉપશૃંખલા તરીકે આવેલી હોવી જોઈએ. બરાબર. શેની અંદર, તો કે બીટા આયોનોના એક અણુ અને બીજું અણુ, બે અણુ જોડાય અને ઉપશૃંખલા તરીકે શું આવેલું હશે, તો કે ઝીરોનિક એસિડની અંદર જે દ્વિબંધ જે છે એ ઉપશૃંખલા સ્વરૂપે આવેલા હોવા જોઈએ. તો આપણે જોઈએ કે બીટા કેરોટીન જે છે એનું તમે KMnO4 વડે ઓક્સિડેશન કરો છો તો એસિટિક એસિડના અણુ કેટલા, તો કે 4 મળે. તમે જ્યારે ઝીરોનિક એસિડમાંથી કરો છો તો તમને એસિટિક એસિડનો અણુ 1 મળે છે. બરાબર. ઝીરોનિક એસિડમાંથી તમે કરો તો એસિટિક એસિડના કેટલા અણુ મળે છે, તો કે 1 મળે છે. જ્યારે તમે બીટા કેરોટીનમાંથી KMnO4નું ઓક્સિડેશન કરશો તો એસિટિક એસિડના અણુ કેટલા, તો કે 4 એસિટિક એસિડના અણુ મળે છે. જે શું બતાવે છે, તો કે 4 એસિડ મળે છે એ 14 કાર્બન વિભાગમાં આઇસોપ્રીન એકમો જે છે એમાં 4 મિથાઇલ સમૂહ આવેલા હોવા જોઈએ. બરાબર. કેમ, એ ક્યાંથી મળે છે, તો કે એ એસિટિક એસિડ જે છે આ મિથાઇલ ગ્રુપ રિમૂવ થવાના લીધે તમને મળે છે. બરાબર. એસિટિક એસિડ ક્યાંથી મળે છે, તો કે આ મિથાઇલ ગ્રુપ રિમૂવ થવાના લીધે. તો એક મિથાઇલ ગ્રુપ બીટા આયોનોની અંદર આવેલો હોય તો તમને એક એસિટિક એસિડ અણુ રિમૂવ થાય છે. પરંતુ બીટા કેરોટીનની આપણે વાત કરીએ તો 4 CH3COOHના અણુ રિમૂવ થાય છે. એટલે એ એવું સાબિત કરે છે કે ઉપશૃંખલાની અંદર 4 મિથાઇલ સમૂહ આવેલા હોવા જોઈએ. બરાબર. ક્યાં ઉપશૃંખલામાં, તો કે આ વચ્ચેની જે ઉપશૃંખલા આપણે જોઈ હતી એની અંદર એવા 4 મિથાઇલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. બરાબર. અને એ 4 મિથાઇલ ગ્રુપ તમે ગોઠવો એટલે એ આઇસોપ્રીન એકમ જે છે એ આઇસોપ્રીન એકમ તમને સાબિત કરે છે કે એની અંદર CH2 ડબલ બોન્ડ CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે આ જે છે એ કયું છે, તો કે આઇસોપ્રીન એકમ છે. એ આઇસોપ્રીન એકમ જે છે એની અંદર કેટલા આવેલા હોવા જોઈએ, તો કે બીટા આયોનોના કેન્દ્રની અંદર 4 આઇસોપ્રીન એકમ જે છે એ જોડાયેલા હોવા જોઈએ. બરાબર. શેની અંદર, બીટા કેરોટીનમાં 2 બીટા આયોનોન અને બીટા આયોનોના કેન્દ્રમાં 4 આઇસોપ્રીન એકમો જે છે એ જોડાયેલા હોવા જોઈએ. તેથી આપણે એવું કહી શકીએ કે બીટા કેરોટીનની અંદર બીટા આયોનોના 2 કેન્દ્ર અને 4 આઇસોપ્રીન એકમો એકબીજા સાથે જોડાય અને બીટા કેરોટીનનું બંધારણ સાબિત કરે છે. એક મિથાઇલ ગ્રુપ જે છે આઇસોપ્રીન એકમની અંદર એક મિથાઇલ ગ્રુપ અને આવા 4 CH3 ગ્રુપ હોય એટલે 4 આઇસોપ્રીન એકમો બને. 4 આઇસોપ્રીન એકમો બને. એટલે કે બીટા કેરોટીનમાં 2 બીટા આયોનોન અને 4
આઇસોપ્રીન એકમો જે છે એ આવેલા હોવા જોઈએ એવું કહે છે. પછી આપણે એવું સાબિત કર્યું હતું કે 4 આઇસોપ્રીન એકમો તો છે, પરંતુ કઈ રીતે જોડાયેલા હશે, હેડ ટુ ટેલ કે ટેલ ટુ ટેલ. તો આપણે જે છે 4 આઇસોપ્રીન એકમોને એવી રીતે ગોઠવવાના છે કે હેડ ટુ ટેલ જોડાયેલા છે કે ટેલ ટુ ટેલ જોડાયેલા છે. બરાબર. તો તમે બંધારણ જે છે બીટા કેરોટીનનું એ તમે જુઓ એટલે તમને વધારે આઈડિયા આવે. બરાબર. એટલે કે 4 આઇસોપ્રીન એકમો આવેલા છે, એ 4 આઇસોપ્રીન એકમો કઈ રીતે જોડાયેલા હશે, તો કે આ 4 આઇસોપ્રીન એકમો કાં તો હેડ ટુ ટેલ અને કાં તો ટેલ ટુ ટેલ જોડાયેલા હશે. એટલે કે વચ્ચેના જે છે એ ટેલ ટુ ટેલ જોડાયેલા હશે. વચ્ચેના 2 આઇસોપ્રીન એકમો કેવી રીતે, તો કે ટેલ ટુ ટેલ જોડાયેલા હશે. અને આ જે બીટા આયોનોની અંદર 2 આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા હશે. એવું આપણે શેની અંદર આઇસોપ્રીન રૂલ્સની અંદર સાબિત કર્યું હતું કે આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ અને ટેલ ટુ ટેલ જોડાય અને શેની રચના કરે છે, તો કે ટર્પીનોઇડની રચના કરે છે. તો આ બીટા આયોનોન જે છે એ પણ શું છે, વન ટાઈપ ઓફ ટર્પીનોઇડ છે અને સાથે તમારું પ્લાન્ટ પિગમેન્ટ પણ છે. એટલે કે એની અંદર જે આઇસોપ્રીન એકમો આવેલા છે એ હેડ ટુ ટેલ અને ટેલ ટુ ટેલ, એટલે કે વચ્ચેના 2 આઇસોપ્રીન એકમો ટેલ ટુ ટેલ જોડાયેલા છે અને છેડા પરના બંને જે છે બીટા આયોનોની અંદર રહેલા 2 આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાયેલા છે. એટલે કે બીટા કેરોટીનના ઓક્સિડેશનથી તમને બીટા આયોનોના કેટલા અણુ મળે છે, તો કે 2 અણુ મળે છે. બીટા આયોનોના 2 અણુ જે છે એ બીટા આયોનોની અંદર જોડાયેલા 2 આની અંદર કેટલા, તો કે 2 અને આની અંદર પણ કેટલા, તો કે 2 આઇસોપ્રીન એકમો અને આ 2 આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાયેલા છે અને છેડા પેરના બંને આઇસોપ્રીન એકમો જોડાય છે એ ટેલ ટુ ટેલ જોડાય અને બીટા કેરોટીનની રચના કરે છે. આપણે એવું અહીંયા સાબિત કરી શકીએ. અને લાસ્ટ તમે એવું કહી શકો કે તેથી 14 વચ્ચેના 14 કાર્બન જે છે એ 14 કાર્બનની અંદર આઇસોપ્રીન એકમો જે છે એ 2 આઇસોપ્રીન એકમો એકબીજા સાથે જોડાયેલા છે એવું આપણે સાબિત કરી અને વચ્ચેના 14 કાર્બન જે છે એની અંદર આપણે દ્વિબંધ બતાવી દેવાના રહે. એ પણ કેટલા, તો કે 5 દ્વિબંધ વચ્ચેના, અહીંયાથી તમારા 2 પ્લસ અહીંયાથી તમારા 2, 1 2 3 4 અને 5 દ્વિબંધ તમે વચ્ચે બતાવી દો. આ મેં તમને અત્યારે ખાલી ભાગ પાડવા માટે આ બંધારણ તમને બતાવ્યું કે આટલો પાર્ટ જે છે એની અંદર 5 દ્વિબંધ બતાવી દો એટલે ફાઇનલી તમે એવું કહી શકો કે બીટા કેરોટીનનું બંધારણ જે છે એ તમારું આવી રીતના નીચે પ્રમાણે છે. હવે આપણે જોઈએ કે બીટા કેરોટીનની સિન્થેસિસ. બરાબર. બીટા કેરોટીનનું સંશ્લેષણ. તો તમને હવે ખ્યાલ આવી ગયો કે બીટા કેરોટીનના સંશ્લેષણ માટે આપણે શેની જરૂર પડશે, તો કે બીટા આયોનોની જરૂર પડશે અને આઇસોપ્રીન એકમની જરૂર પડશે. એટલે આપણે આઇસોપ્રીન એકમ બનાવી લેવાનું છે. એટલે કે 5 દ્વિબંધ 2 આઇસોપ્રીન એકમને જોડી અને આપણે 5 દ્વિબંધવાળો વચ્ચેનો પાર્ટને અલગ રાખશું અને 2 બીટા આયોનોના પાર્ટ જે છે એને આપણે અલગ રાખશું. એને આપણે બંનેની આપણે શું કરશું, સિન્થેસિસ. તો કે આ બીટા કેરોટીનનું સંશ્લેષણ 3 તબક્કાની અંદર કરવામાં આવે છે. પહેલા તબક્કામાં આપણે શું કરશું, તો કે બીટા આયોનોન જે છે એને આપણે એક્ટિવ કરશું. રિએક્શન કરવા માટે આપણે એને શું કરશું, એક્ટિવ કરશું. એક્ટિવ કરવા માટે આપણે એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરશું. કઈ રીતે જોઈએ આપણે, તો આપણે ફર્સ્ટ બીટા આયોનોનનું કેન્દ્ર જોઈએ. આ જે છે બરાબર એને આપણે આવી રીતે બતાવશું, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ CH3 અને આપણે આવી રીતે બતાવશું. શા માટે, તો કે આ CH3 ગ્રુપ જે છે એને આપણે શું કરશું, તો કે પ્રક્રિયા કરવા માટે એને એક્ટિવ કરશું. આ બીટા આયોનોન એની જ્યારે તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બ્રોમિન CH2 C ટ્રિપલ બોન્ડ CH આવું તમે લઈ લો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, ઝિંક અને H2ની હાજરીમાં રિએક્શન કરશો. HBr અહીંયાથી બ્રોમિન જે છે એ અહીંયાથી હાઇડ્રોજન લઈ HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે અને આખું જે સંયોજન અહીંયા એક દ્વિબંધ આવશે, ભૂલાઈ ગયું, અને આખું સંયોજન તમને જે મળશે એ અહીંયા દ્વિબંધ છે પ્લસ અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ દ્વિબંધ બ્રેક થઈ જશે. આ દ્વિબંધ બ્રેક થઈ જશે એટલે
એ દ્વિબંધ બ્રેક થવાના લીધે એ કાર્બનની કેટલી વેલેન્સી ખાલી થશે? એક કાર્બનની ખાલી થશે અને એક ઓક્સિજનની. કાર્બનની ખાલી થશે ત્યાં બીજું અણુ જોડાશે અને એ કાર્બન સાથે ઓલરેડી CH3 ફંક્શનલ ગ્રુપ છે અને આ ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે ત્યાં હાઇડ્રોજન OH અને એક કાર્બનની વેલેન્સી ખાલી થશે ત્યાં CH2 CH ટ્રિપલ બોન્ડ CH જોડાઈ જશે. CH2 C ટ્રિપલ બોન્ડ CH આવી રીતે જોડાઈ જશે. હવે જે તમને સંયોજન મળશે એનું ફરી વખત તમે આગળ રિએક્શન કરશો. C2H5MgBr ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આની સાથે તમે રિએક્શન કરશો એટલે એ કેવો થઈ જશે? બીટા આયોનોનો જે પાર્ટ છે એ એક્ટિવ થઈ જશે રિએક્શન કરવા માટે. એટલે કે CH ડબલ બોન્ડ CH બોન્ડ CCH3 અહીંયા ઓક્સિજન છે એની પાસે રહેલો હાઇડ્રોજન રિમૂવ થશે. અહીંયા CH2 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CMgBr અહીંયા પણ MgBr જે છે એ જોડાઈ જશે. બરાબર, બંને જગ્યાએ MgBr જોડાઈ જાય. આ જે છે એ તમારું બીટા આયોનોનું કેન્દ્ર સક્રિય કેન્દ્ર થઈ ગયું. બરાબર, હવે આપણે વચ્ચેનો પાર્ટ જે છે એની વાત કરીએ અને બંને પાર્ટને આપણે શું કરી દઈશું? લાસ્ટ સ્ટેપની અંદર જોડી દઈશું. એટલે આપણને જે મળશે એ શું મળશે? તો કે બીટા આયોનોનું બીટા કેરોટીન મળશે. હવે જે આપણે વચ્ચેનો પાર્ટ આઇસોપ્રીન એકમવાળો જે જોઈએ છે એના માટે આપણે રિએક્શન કરશું સેકન્ડ સ્ટેપની અંદર. તો સેકન્ડ સ્ટેપની અંદર જે આપણે રિએક્શન કરવાની છે એના માટે આપણે બ્યુટ 1-ine-3-ol એટલે કે આલ્કોહોલ અને ટ્રિપલ બોન્ડ હોય એવું કમ્પાઉન્ડ CH3 CHOH C ટ્રિપલ બોન્ડ CH આવું આપણે કમ્પાઉન્ડ લેશું. એની રિએક્શન આપણે કરવાની છે એની જ જેવો બીજો અણુ એટલે કે CH3 CHOH C ટ્રિપલ બોન્ડ CH આની સાથે બ્યુટ 1-ine-3-ol એની સાથે તમે રિએક્શન કરશો એટલે અહીંયાથી જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન H2 સ્વરૂપે રિમૂવ થઈ જશે. H2 સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને એકબીજા સાથે જોડાય અને CH3 CHOH C ટ્રિપલ બોન્ડ C CH ટ્રિપલ બોન્ડ C CHOH CH3 આવી રીતે તમને કમ્પાઉન્ડ મળશે. આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને આવું સંયોજન બનાવ્યું. હવે જે આ સંયોજન છે એની અંદર આપણે OH ફંક્શનલ ગ્રુપ વધારાના છે એને આપણે રિમૂવ કરવાના છે અને સાથે તમારે એનું તમે આનું MnO2 વડે રિડક્શન ઓક્સિડેશન કરશો. MnO2 વડે ઓક્સિડેશન કરશો એટલે OH ફંક્શનલ ગ્રુપ બધા જે છે એ શેમાં? તો કે કીટોનની અંદર કન્વર્ટ થશે. કઈ રીતે આપણે જોઈએ તો કે આ CH3 C ડબલ બોન્ડ OH ફંક્શનલ ગ્રુપ કીટોનમાં આવી ગયું. C અહીંયાનો હાઇડ્રોજન જે છે અહીંયા શિફ્ટ થઈ ગયું એટલે ત્યાં CH થઈ ગયું. અહીંયાનો હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ ગયો એટલે ત્યાં પણ CH થઈ ગયું. પછી એની સાથે જોડાયેલું CH CH2 C ડબલ બોન્ડ O અને CH3 આવું સંયોજન તમને મળે. કેમ? તો કે અહીંયાથી OH અને અહીંયાથી OH એ બંનેનો હાઇડ્રોજન જે છે બંને પાસે એક શિફ્ટ થઈ ગયો અને તમારે ત્યાં ટ્રિપલ બોન્ડ જે હતું એ શેમાં? તો કે ડબલ બોન્ડની અંદર કન્વર્ટ થઈ ગયું. બરાબર, એટલે ટોટલ કેટલા દ્વિબંધ અંદર રહેશે? 2 દ્વિબંધ રહેશે. આવું સંયોજન તમને મળે છે અને આ જે સંયોજન તમને મળે છે એનો ઉપયોગ તમે ક્યાં કરશો? તો કે આ જે પહેલું સંયોજન એ હતું એની સાથે અને આ બી. હવે બેને આપણે શું કરી દઈશું? જોઈન્ટ કરી દઈશું. અને એ પણ કેવા? તો કે આના 2 અણુ આપણે લેશું અને આનો આપણે કેટલો અણુ લેશું? 1 અણુ. એટલે 2 અણુ આ અને 1 અણુ આ જોડાય અને શેની રચના કરશે? બીટા કેરોટીનની રચના કરશે. જોઈએ આપણે એની લાસ્ટ સિન્થેસિસ તબક્કા નંબર 3. તો કે બીટા આયોનોના 2 અણુ એ પણ કેવા? તો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરી અને એક્ટિવ થયેલા.
પહેલાં આપણે બંનેને લખી દઈએ. વચ્ચે આપણે આ પાર્ટને બતાવશું. અહીંયાનો આપણે કીટોન ફંક્શનલ ગ્રુપને નીચે બતાવશું અને મિથાઇલ ગ્રુપને ઉપર બતાવશું. બરાબર, આ વચ્ચેનો પાર્ટ. હવે લાસ્ટ પાર્ટ જે છે એને આપણે લેશું અહીંયા, પરંતુ કેવો તો કે આની કરતાં ઉલટો. આપણે એને કેવો બતાવવાનો છે? આની કરતાં ઉલટો બતાવવાનો છે. આપણે અહીંયાથી છેલ્લેથી લખવાની સ્ટાર્ટ કરીએ. એમાં આપણે મિથાઇલ ગ્રુપને નીચે બતાવશું. અહીંયા જે છે એ મિથાઇલ ગ્રુપ એક આવેલું છે. અહીંયા CH ડબલ બોન્ડ CH બોન્ડ CCH3 એની સાથે ઓક્સિજન. ઓક્સિજન સાથે શું આવશે તો કે MgBr પ્લસ ઈ કાર્બન સાથે જોડાયેલું CH2 CH3 અને એની સાથે જોડાયેલો ફરીવાર ગ્રિગ્નાર્ડ રિએજન્ટ CH2 CH Mg CMgBr. આની રિએક્શન જ્યારે તમે કરશો એટલે ત્રણેય જે છે એકબીજા સાથે જોડાઈ જશે અને તમને મળતું સંયોજન કઈ રીતે જોડાશે તો કે આ OMgBr જે છે OMgBr ઓક્સિજન લઈ અને રિમૂવ થઈ જશે અને એ બંને કાર્બન એકબીજા સાથે દ્વિબંધ દ્વારા જોડાઈ જશે અને મળતું સંયોજન જે છે એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ જે છે એ રહેશે, બાકીના બંને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કેવા થઈ જશે? રિમૂવ થઈ જશે અને એ જે છે એ ફરી વખત બીટા કેરોટીનની રચના કરશે. કઈ રીતે આપણે જોઈએ આગળ તો કે આ બીટા, બરાબર, આપણે અહીંયા ડ્રો કરીએ આખું બંધારણ. CH ડબલ બોન્ડ CH CCH3 અહીંયા CH2 અહીંયાનો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રિમૂવ થઈ જશે ઓક્સિજન લઈને. એ ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં OH આવી જશે. પછી અહીંયા CH2 અહીંયા સાથે જોતા જજો ક્યાં મારી પેન હાઇલાઇટ કરતી જાઉં છું હું આમ તો, એટલે વાંધો નહીં આવે. આ ટ્રિપલ બોન્ડ, પછી ટ્રિપલ બોન્ડ સાથે અહીંયાથી ઓક્સિજન રિમૂવ થવાના લીધે કાર્બનની એક વેલેન્સી કેટલી 2 વેલેન્સી ખાલી થશે, એટલે એ જે છે કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ દ્વારા ત્યાંનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે એટલે ટ્રિપલ બોન્ડ દ્વારા જોડાશે. પછી આપણે કન્ટિન્યુ કરશું આ પાર્ટને. CCH3 પછી CH અહીંયાથી આ પાર્ટ રિમૂવ થઈ ગયો, એ કાર્બન જોડાઈ ગયો, એ કાર્બન સાથે CH3 અને ઓક્સિજન ડબલ બોન્ડ બ્રેક થવાના લીધે એટલે એ ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થઈ, ત્યાં OH CH2 પછી અહીંયા CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH પાછું આવશે CH2 કાર્બન, એ કાર્બન સાથે જોડાયેલું CH3 અને આ કાર્બન જે છે એ બોન્ડ બ્રેક થવાના લીધે OHમાં કન્વર્ટ થશે. એ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયાથી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રિમૂવ થશે એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, એની સાથે જોડાશે ટ્રિપલ બોન્ડ કાર્બન પછી પાછું CH2 CCH3 અહીંયા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રિમૂવ થવાના લીધે ઓક્સિજનની પાસે ખાલી OH થઈ જશે, CH ડબલ બોન્ડ CH અને એની સાથે જોડાયેલું બેન્ઝીન રિંગ. આવી રીતે આખું સંયોજન તમને મળશે. હવે જે આ કમ્પાઉન્ડ છે એની અંદર આપણે અહીંયા OH ફંક્શનલ ગ્રુપ વધારાના છે એને આપણે રિમૂવ કરી દઈએ એટલે એ રિમૂવ થઈ અને 4 OH સ્વરૂપે રિમૂવ થઈ જશે, 4 H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. અહીંયાથી OH, અહીંયાથી CH2 માનો એક હાઇડ્રોજન, HOH બધી જગ્યાએ રિમૂવ થઈ જશે. આ ટ્રિપલ બોન્ડ હશે એ બધી કેવા ડબલ બોન્ડની અંદર કન્વર્ટ થશે એટલે તમને જે નિપજ મળશે એ આપણે આગળ બીટા કેરોટીનનું જે બંધારણ ડ્રો કર્યું એ તમને બીટા કેરોટીન નિપજ તરીકે મળશે. કયું તો કે આવું.
આ જે છે એ બીટા કેરોટીનનું તમને સિન્થેસિસ થશે. તો આ વાત થઈ આપણે બીટા કેરોટીનની. હવે આપણે ફરી એક વખત યુનિટ ઉપર જોઈ લઈએ કે તમારા યુનિટની અંદર કયો પોઈન્ટ બાકી છે. તો કે આખા યુનિટની અંદર તમારે ટોટલ 8 બંધારણ જે છે એ સાબિત કરવાના છે. તો એની અંદર આપણે ફ્લેવોન જોઈ લીધું, આઇસોફ્લેવન જોઈ લીધું, ક્વેરસેટિન, ફ્લેવેનોલ, ક્રાઇસિન, જેનિસ્ટીન, સાઇનિન ક્લોરાઇડ અને બીટા કેરોટીન આ બધું જોઈ ગયા. ઇન્ટ્રોડક્શન, ખાસ તમારે ઇન્ટ્રોડક્શનની અંદર ડેફિનેશન, ક્લાસિફિકેશન, મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન મોટા ભાગે રિપીટ થતો હોય એવો છે. ઇન્ટ્રોડક્શન અને ક્લાસિફિકેશન જે છે એ તમારે વારંવાર રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે. તો એ તમારે કરી લેવાનું થશે. એ સિવાય આપણે એક જે છે તમારે એના બંધારણ સાબિત કરવા માટેની રીત જે છે, બરાબર, જનરલ મેથડ ફોર ડિટર્મિનેશન સ્ટ્રક્ચર ઓફ એન્થોસાઇનિન જે છે એના માટેની. તો એના માટેની જે છે ડિગ્રેડેશનની પદ્ધતિ, આલ્કલી સાથે ગલન, KOH સાથે ગલન, બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જળ વિભાજન. એટલે ટૂંકમાં આપણે જે બધા બંધારણ સાબિત કર્યા એ બંધારણની અંદર આપણે જે KOH વડે જળ વિભાજન કરતા હતા અને એ જે તમને નિપજ મળે છે જુદી જુદી, એ જ તમારે ક્વેશ્ચન રિપીટ થાય છે. એટલે તમારે જાતે જોઈ લેવાનું રહેશે. અને એ સિવાય તમારે એન્થોસાઇનિન શર્કરા જે છે એનું તમારે મિથિલેશન, એટલે કે જેટલા OH ફંક્શનલ ગ્રુપ જે છે એનું તમે મિથિલેશન કરો એટલે CH3 ફંક્શનલ ગ્રુપ આવે એ પણ તમારે જાતે જોઈ લેવાનું થશે. સેમ કંઈ નહીં, ખાલી તમે મિથિલેશન કરો એટલે મિથાઇલ આયોડાઇડ સાથે તમે મિથિલેશન કરશો એટલે HI જે છે રિમૂવ થશે અને મિથાઇલ ગ્રુપ અહીંયા આવી જશે. સેમ તમારે મિથિલેશનની સેમ પ્રક્રિયા બધાની અંદર આવશે. એ તમારે જાતે એક પોઈન્ટ કરી લેવાનું રહેશે એટલે તમારા ઉપર છોડું છું. એ સિવાય તમારે જે છે એ ફ્લેવોન, આઇસોફ્લેવોન, ક્વેરસેટિન, ફ્લેવેનોલ, ક્રાઇસિન અને જેનિસ્ટેઇન આ બધા બંધારણ જે છે એકબીજા સાથે મળતા આવે છે. તો એ બધા મળતા આવે છે તો એમના વચ્ચે ડિફરન્ટ કેવો છે એ આપણે એક પોઈન્ટ જોવાનો બાકી છે. તો આપણે જોઈ લઈએ. તો આપણે જ્યારે એનું બંધારણ સાબિત કરતા હતા એટલે આપણે એવું કીધું બેન્ઝોપિરિલિયમ કમ્પાઉન્ડ, બરાબર. પિરિલિયમ બંધારણ આવેલું હોય તો એને બેન્ઝોપિરિલિયમ. તો એવું બંધારણ કયું? તો કે બેન્ઝીન અને સાથે એની સાથે બેન્ઝીન અને આવું બંધારણ હોય તો એને બેન્ઝોપિરિલિયમ બંધારણ કહેવાય. તો આ બંધારણ જે છે એ બધાની અંદર આવેલું છે, બરાબર. આ બંધારણ મોસ્ટલી બધાની અંદર. અને એમાંય ખાસ કરીને આપણે લાસ્ટ સાઇનિન ક્લોરાઇડ જે જોયું એ કેવું હતું? બેન્ઝોપિરિલિયમ કમ્પાઉન્ડ હતું, સાઇનિન ક્લોરાઇડ. એ સિવાય આપણે બેન્ઝોપાયરોન જોયું. તો બેન્ઝોપાયરોન એટલે શું? તો કે બેન્ઝીન રિંગ, એની સાથે અહીંયા ઓક્સિજન અને નીચે કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલો હોય તો આપણે એને બેન્ઝોપાયરોન કહીએ. તો બેન્ઝોપાયરોનની અંદર આપણે કયા કયા જોયા? તો કે ફ્લેવોન, આઇસોફ્લેવોન, ક્વેરસેટિન, ક્રાઇસિન, ફ્લેવેનોલ ને જેનિસ્ટેઇન આ બધા જે છે એ કેવા હતા? તો કે બેન્ઝોપાયરોન કમ્પાઉન્ડ હતા, બરાબર. એ બધા જ કેવા હતા? બેન્ઝોપાયરોન કમ્પાઉન્ડ હતા. અને સાથે એન્થોસાઇનિન ગ્લાયકોસાઇડ, બરાબર, એ કેવું કમ્પાઉન્ડ? તો કે જ્યારે આ બેન્ઝીન રિંગ એની સાથે ઓક્સિજન એ પ્લસ પોઝિશનમાં, ક્લોરિન માઇનસ પોઝિશનમાં અને એની સાથે જોડાયેલું બેન્ઝીન રિંગ. આ જે બંધારણ છે એ ફિનાઇલ બેન્ઝોપિરિલિયમ ક્લોરાઇડ સ્વરૂપે આપણે આનો ક્લોરાઇડ ક્ષાર, બેન્ઝોપિરિલિયમનો ક્લોરાઇડ ક્ષાર અને એ જે છે એન્થોસાઇનિન ગ્લાયકોસાઇડ જે છે એના જળ વિભાજનની શર્કરા દ્વારા મળતું કમ્પાઉન્ડ છે. એટલે આ જે છે એની અંદર આપણે આ ત્રણ ટાઈપના જે છે બંધારણ આપણે જોયા. બેન્ઝોપિરિલિયમ સાઇનિન ક્લોરાઇડ સ્વરૂપ એટલે બેન્ઝોપિરિલિયમનો ક્લોરાઇડ અને બેન્ઝોપાયરોન. આની અંદર આપણે કયું બંધારણ? સાઇનિન ક્લોરાઇડ જોયું. આની અંદર પણ સાઇનિન ક્લોરાઇડ જોયું. આની અંદર બેન્ઝોપાયરોન, બેન્ઝોપાયરોન કમ્પાઉન્ડમાં ફ્લેવોન, આઇસોફ્લેવોન, ક્વેરસેટિન, જેનિસ્ટેઇન આ બધા જે છે એ શેની અંદર જોયા? તો કે બેન્ઝોપાયરોન કમ્પાઉન્ડમાં જોયા. તો આ એકબીજાનું ફ્લેવેનોઇડ્સનું બંધારણ જે છે એ આપણે આવી રીતે બતાવી શકીએ. તો અહીંયા આપણું યુનિટ જે છે આખું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ખાસ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી દઉં તો સાઇનિન ક્લોરાઇડ અને
બીટા કેરોટીન મોટા ભાગે તમારે રિપીટ થતા હોય એવા ક્વેશ્ચન છે. એ સિવાયમાં તમને આખું યુનિટ જે છે એ 17 માર્કનું યુનિટ છે અને 17 માર્કનું યુનિટ હોય એટલે 17 માર્કના યુનિટમાં તમને ક્વેશ્ચન નંબર 4 તમારો જે છે ક્વેશ્ચન નંબર 4 એની અંદર એ અને બી અને એ અને બીના અથવામાં પાછું એ અને બી હોય, એ અને બી, બરાબર. આવી રીતે આ જે છે આખો ક્વેશ્ચન આ 14 માર્કનો અને આ ક્વેશ્ચન જે છે એ 14 માર્કનો. આવી રીતે તમને દર વખતે પૂછાતું હોય તો આ ક્વેશ્ચન 14 માર્કનો પણ આ યુનિટનો અને આ 14 માર્કનો યુનિટ આ યુનિટનો હશે. એટલે બીટા કેરોટીન તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની અંદર આવે છે એટલે એ કરી લેજો ખાસ. અને આ વખતે પણ તમારે મે બી 42 માર્કની પેપર સ્ટાઇલ રહે, બરાબર. તો તમારે આ યુનિટ તો પહેલું કરી લેવાનું થશે કેમ કે બહુ ઇઝી યુનિટ છે, બરાબર. કોઈ પણ વસ્તુ ઓપ્શનમાં કાઢ્યા વગર આ યુનિટ જે છે એને તમે કમ્પ્લીટ કરી લ્યો આખે આખું તો આ 17 માર્કનો પાર્ટ જે છે તમારે બેઠે બેઠો માર્ક કવર થઈ જાય તમારે, બરાબર. એટલા માટે ખાસ કહું છું કે આને તમે થોડુંક પણ 1 માર્કનું પણ સ્કીપ કર્યા વગર બધું જ આખું યુનિટ જે છે એને તમે તમારી રીતે કરી લેજો. ઓકે, થેન્ક યુ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ કાર્બોહાઈડ્રેટ્સ ને ગ્લાયકોસાઇડનું યુનિટ જે છે એ સ્ટાર્ટ કરશું. એ પહેલાં આ યુનિટ કરી લેજો જેની ટેસ્ટ હું થોડા ટાઈમની અંદર તમારી ગોઠવી દઈશ, બરાબર. એટલે તમારે યુનિટ ટેસ્ટ પણ સાથે થઈ જાય અને યુનિટ કમ્પ્લીટ કરી નાખો એટલે યુનિટ ટેસ્ટ આપી દો એટલે તમારા કોઈ પણ જાતના માર્ક કટ થાય નહીં. ઓકે, થેન્ક યુ.